વાત કરીએ ભાવનગરના રૂવાપરી રોડ પર બબાલ બાદ પોલીસના ધાડી ધાડા 2 દિવસ પહેલા થયેલી મારામારીમાં 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું। એકનું મોત નીપજતા રૂવાપરી મહાકાળી વસાહતમાં ફરી બબાલ થઈ। મૃતકના પરિવારજનોએ આરોપીઓના આશરે 3 જેટલા મકાનો અને એક રિક્ષામાં આગ લગાવીને તોડફોડ કરી આરોપીઓના ઘરમાં જ જ્વલનશીલ પ્રવાહી ઘા કરી પથ્થરમારો કરી આગ લગાવી। ઘટનાને પગલે વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। આ બનાવની જાણ થતાં પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો, તો ફાયર વિભાગે પાણીનો છંટકાવ કરીને આગ પર કાબુ મેળવ્યો છે। આરોપીઓના ઘરે કોઈ હાજર ન હોય અને આગની ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, ત્યારે પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। મૃતકના પરિવારજનોએ આરોપીઓના ઘરમાં જ્વલનશીલ પ્રવાહી ફેંકી પથ્થરમારો કરી આગ લગાવી હતી। ફરિયાદી પક્ષવાળા જે ઈસમો જે છે તે એકસમ થઈ અને આ જે આરોપી જે હતા તેને આપણે જેલ હવાલે કરેલ હોય, અહીંયા કોઈ હતું નહીં, તેનો લાભ લઈ અને તેના મકાનને આગજની કરેલી છે। પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી અને ફાયર બ્રિગેડની ટીમ બી આવી ગયેલી છે અને FSLની ટીમ આવી અને આનું કયા જ્વલનશીલ પદાર્થથી આ સળગાવવામાં આવેલું છે તેનું પૃથ્થકરણ હાલમાં ચાલુ છે। વડોદરામાં વીજ થાંભલા પર આગ લાગી, ધડાકા સાથે આગના તણખા જર્યા છે। મોટી ચીફવાડમાં વીજ થાંભલા પર આગ લાગી ઉઠી, વાયરોમાં ફટાકડા ફૂટતા હોય તેમ સળગતા લોકો ફફડાયા। ત્યારે સાથે જ સ્થાનિકો દ્વારા ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી છે। ફાયર તેમજ વીજ કંપનીના કર્મચારીઓએ સ્થિતિને સંભાળી। વડોદરાની આ ઘટના છે, જેમાં વીજ થાંભલા પર અચાનક આગ લાગી ઉઠી હતી। ધડાકા સાથે આગના તણખા જર્યા હોય તેવું જોવા મળ્યું હતું। વીજ થાંભલા પર આગ લાગતા લોકોમાં પણ ફફડાટનો માહોલ ફેલાયો હતો। ધડાકા સાથે આ વીજ થાંભલામાં અચાનક આગ લાગી ઉઠી અને તણખા પણ ઝર્યા હતા, જેના કારણે આસપાસના જે વિસ્તારના લોકો છે તેમનામાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। હવે વાત કરીશું મોસમ બદલશે મૂડ। તો રાજ્યમાં ગરમીની પરિસ્થિતિ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે। હજુ પણ આગામી 24 કલાક ગરમીનું જોર યથાવત રહેશે। સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો 10 એપ્રિલ બાદ ગરમીમાંથી આંશિક રાહત મળશે। અંદાજે 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે, તેથી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો આગામી 48 કલાક દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે, તેથી દરિયામાં ભારે પવનના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવાઈ છે। अगले 24 घंटा तक तापमान ज़्यादातर परिवर्तन नहीं रहेगी, ऐसा स्थिति रहेगी। उसके बाद लेकिन 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर राज्यों में डाउन होने का संभावना है। और जो आज का गुजरात स्टेट का जो तापमान रहने का पूर्वानुमान दिया गया है वो है 41 टू 45 डिग्री सेंटीग्रेड के आसपास। તો અંબાલાલની વરસાદ અને ચક્રવાતની આગાહી 1965, 2005, 2006 જેવું રહી શકે છે। ચોમાસું નબળું નહીં રહે પણ પાછોતરો વરસાદ વધુ રહેશે તેવી આગાહી તેમણે કરી છે। ચોમાસું સારું હોવા છતાં અલગ અલગ ભાગોમાં વધતા ઓછા પ્રમાણમાં વરસાદ થશે। 2006, 2007 જેવું રહેવાની શક્યતા ગણી શકાય અને ક્યારેક 1966 જેવું રહેવાની શક્યતા ગણી શકાય, પરંતુ ચોમાસું એકંદરે નબળું રહેવાની શક્યતા નથી। આમ છતાં પાછોતર વરસાદ થોડોક વધારે પડવાની શક્યતા રહેશે અને ચોમાસું ભિન્ન ભાગોમાં ક્યાંક વધારે વરસાદ તો ક્યાંક ઓછો વરસાદ રહેવાની શક્યતા રહી શકાય। તો આ તરફ આંદામાનમાં 22 થી 27 મે વચ્ચે ભારે વરસાદ થશે। મે મહિનામાં બંગાળના ઉપસાગરમાં ખતરનાક વાવાઝોડું બનશે। અરબ સાગરમાં 10 મે થી 15 જૂન વચ્ચે વાવાઝોડું બની શકે। અરબ સાગરમાં બનેલું વાવાઝોડું ઓમાન સમેત અલગ અલગ 4 થી 5 ભાગોમાં ફંટાઈ શકે છે। હવામાનમાં મોટો પડતો આવવાની શક્યતા રહે છે, જેમાં
પવન, ગાજવીજ અને આંધી સાથે બનાસકાંઠાના ભાગોમાં, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો અને પાલનપુરના ઉપરાંત પંચમહાલના ભાગો, દાહોદના ભાગો, લીમખેડાના ભાગો, વડોદરાના ભાગો, આણંદના ભાગો, રાજકોટના ભાગો, સુરેન્દ્રનગરના ભાગો, હળવદના ભાગો, મોરબીના ભાગો, કચ્છના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગાજવીજ અને આંધી સાથે ક્યાંક હળવા છાંટાછૂટી કે વરસાદ થઈ શકે છે. તો આ તરફ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ કરી છે ઘાતક આગાહી. ગુજરાતમાં ગરમી વચ્ચે ફરી વાદળો વરસાદ લઈને આવવાના છે. ફરી ખેડૂતો માટે ઘાતક દિવસો આવવાના છે. પાક પર ખતરો મંડરાવાનો છે. બીજી તરફ કાળઝાળ ગરમીમાં શેકાતા લોકોને રાહત મળવાની છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ખેડૂતોની ચિંતા વધારવાની આગાહી કરી છે. તેમના અનુમાન મુજબ ગુજરાતવાસીઓએ આગ ઝરતી ગરમીમાંથી રાહત મળશે. આવતીકાલથી ગરમી ઘટશે. 11 થી 15 એપ્રિલ સુધી તાપમાન 40 ડિગ્રીથી નીચે રહેશે. સાથે જ વાતાવરણમાં પલટો આવશે. ઉત્તર ભારત પર સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડીમાં હળવું દબાણ સર્જાશે. બંનેની અસરના કારણે ગુજરાતના હવામાનમાં મોટા બદલાવ આવશે. 35 થી 45 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે. આવનારા દિવસની અંદર હવામાનમાં એક મોટો પલટો આવે તેવી શક્યતાઓ છે. હવામાનમાં ઘણા બધા ફેરફારો થાય તેવી શક્યતાઓ છે. બંગાળની ખાડીની અંદર અત્યારે એક હળવું દબાણ રચાઈ રહ્યું છે. એ સાથે ઉત્તર ભારતના ભાગો ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે. આ બંને પરિબળોને કારણે ગુજરાતના તાપમાનની અંદર ઘટાડો થાય. નકલી લાયસન્સ કેસમાં વધુ 18 લોકો પકડાયા છે. અત્યાર સુધીમાં 25ની ધરપકડ થઈ ચૂકી છે. મુખ્ય આરોપીઓ નાગાલેન્ડ અને મણિપુરથી નકલી લાયસન્સ બનાવીને ચલાવતા હતા કૌભાંડ. 7 લાખથી 20 લાખ સુધી રકમ વસૂલી કરતા હતા. આ તરફ આ મામલે મોડી રાત સુધી એટીએસ દ્વારા તપાસનો ધમધમાટ પણ કરવામાં આવ્યો છે. આરોપીઓના ઘરે પોલીસે સર્ચ ઓપરેશન કર્યું છે. આરોપી અર્જુનને લઈને પોલીસે શરૂ કરી છે તપાસ. આરોપીના ઘરે સર્ચ કરવામાં આવ્યું છે. આરોપીઓ ભેગા મળીને નાગાલેન્ડ અને મણિપુરનું નકલી લાયસન્સ આપતા હતા. કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જાણકારી સાથે સંવાદદાતા નવીન ઝા જોડાઈ ગયા છે. નવીન, નકલી લાયસન્સ મામલે શું અપડેટ છે વધુ હવે? પ્રીતિ, જે રીતે અત્યાર સુધીમાં કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે આ કેસમાં વધુ 18 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સૌથી મોટી વાત છે કે આ કેસમાં 108 આરોપીઓનું નામ સાથે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાંથી અત્યાર સુધી 25 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. ત્યારે વધુ આરોપીઓની તપાસ જે છે તે કરવામાં આવી રહી છે. જો કે આ મામલે રાતે અર્જુન અલગોતર જે છે તેના ઘરે પણ પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું અને તેના ઘરે કયા પ્રકારનું હથિયારનું લાયસન્સ હતું, શું છે, એ તમામ દિશાઓમાં એટીએસ દ્વારા અલગ અલગ દિશાઓમાં તપાસ પણ કરવામાં આવી રહી છે. પ્રીતિ, બિલકુલ નવીન, આભાર આપનું જાણકારી આપવા માટે. તો સુરત ક્રાઇમ બ્રાન્ચે બોગસ હથિયાર લાયસન્સના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે નાગાલેન્ડ જેવા રાજ્યોમાંથી ઓલ ઇન્ડિયા પરમિટના લાયસન્સ મોટી રકમ આપી મેળવાતા હતા. સુરત શહેરના ગન હાઉસના સંચાલક અને તેમના મળતિયા દ્વારા આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવવામાં આવી રહી છે. તો હથિયાર વેચાણનો પરવાનો ધરાવનાર ગજાનંદ ગન હાઉસ દ્વારા જ 51 જેટલા હથિયાર નાગાલેન્ડ રાજ્યમાંથી લાયસન્સ અપાવ્યા હોવાનો ખુલાસો થયો છે. ગજાનંદ ગન હાઉસના માલિક પાસેથી 16 હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે. તો પોલીસે કુલ 20 હથિયાર, 93 કારતૂસ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. નાગાલેન્ડથી બોગસ હથિયાર લાયસન્સ મેળવવામાં કેસમાં 17 લોકોની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. નાગાલેન્ડમાં જૂના લોકો પાસે લાયસન્સ હતા, ત્યાંના ઓરિજિનલ લાયસન્સ હતા, જેની મોટી ઉંમર થઈ ગઈ. એમાં રિટેનર તરીકે અમુક લોકોનું નામ નાખવામાં આવેલા, જેમાં આ લોકો ખોટા એડ્રેસના ક્રિએટ કરીને રિટેનર તરીકે નામ નાખે અને પછી રિટેનરના આધારે નવા લાયસન્સ કઢાય છે. अब नवा लाइसेंस માટે અમારી जो ટીમો ત્યાં નાગાલેન્ડમાં છે, जो અત્યારે ત્યાંના ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન સાથે જો સંકલનમાં છે. રાજકોટ શહેરના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફર્યું તંત્રનું બુલડોઝર. વહીવટી તંત્રના માધ્યમથી અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા સલીમ માણેક નામના હિસ્ટ્રી શીટરના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. સલીમ માણેક વિરુદ્ધ રાજકોટ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કુલ 10 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે, જેમાં ગેરકાયદેસર હથિયાર, પ્રોહિબિશન, મારામારી સહિતના ગુનાઓ સામેલ છે. નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 10 જેટલા ગુનાઓ કરનાર અસામાજિક તત્વ સલીમ કાસમ માણેક
કે જેણે રેલનગર વિસ્તારમાં આરએમસી અંતર્ગતની સરકારી જગ્યામાં ગેરકાયદેસર દબાણ કરી ઓડિયો બનાવી, તબેલો બનાવી અને દબાણ કરેલું હતું અને સાથે સાથે પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિ પણ આ જગ્યા પર ચાલુ રાખતો હોય એવું ધ્યાન પર આવતા આરએમસી અને પીજીવીસીએલ સાથે સંકલન કરી તેનું વીજ કનેક્શન દૂર કરવાની અને દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો દ્વારકા જિલ્લામાં ફરી ચાલ્યું તંત્રનું બુલડોઝર. ખંભાળિયામાં સરકારી જગ્યા પરના દબાણ દૂર કરવામાં આવ્યા છે. લલિયા ગામના બુટલેગર રાહુલ ધારાણીનું ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું છે. સરકારી જમીન પર બનાવેલ ગેરકાયદેસર મકાન તોડી પાડવામાં આવ્યું હતું. રાઇઝિંગ ભારત સમિટમાં ગૃહમંત્રી અમિત શાહનો હુંકાર. તૃષ્ટિકરણ પર ગૃહમંત્રીના કોંગ્રેસ પર પ્રહાર. તૃષ્ટિકરણ દેશ માટે નાસૂર છે. દેશનો યુવા તેને ઉખાડી ફેંકશે. કોંગ્રેસે વોટ બેંક માટે રાજનીતિ કરી દેશમાં નવો દેશ બનાવવાનું પાપ કર્યું છે. દેશના વિભાજનને કોંગ્રેસના નેતાઓએ સ્વીકાર્યું છે. आज मैं आपके कार्यक्रम के माध्यम से मैं देश के युवाओं को विशेषकर कहना चाहता हूं, बाकी कुछ भी सहन करना, मगर तुष्टीकरण ऐसा जहरीला नासूर है जिसको देश से हमेशा के लिए युवा पीढ़ी ने उखाड़ कर फेंक देना चाहिए. जो तुष्टीकरण की राजनीति करते हैं वो देश हितों के साथ समाधान करते हैं, वो देश हित की नीतियों के साथ वोट बैंक के कारण कॉम्प्रोमाइज करते हैं और देश के अंदर ही एक नया देश बनाने का बीज बोने का काम करते हैं. मगर मोदी जी थोड़े चिंतित दिखते हैं. मैं भी कहना चाहता हूं युवाओं को कि समय बहुत निकल गया है. मोदी जी ने ही 10 साल में इस देश को जातिवाद, परिवारवाद और तुष्टीकरण से मुक्त कराकर विकास की राजनीति की ओर ले जाने का काम किया है. हमारी युवा पीढ़ी ने इसको आगे बढ़ाना हो. कांग्रेस पार्टी के उस वक्त के नेताओं ने विभाजन को स्वीकार किया है और ये मैं मानता हूं इससे बड़ा देश, इससे समझौता कोई हो नहीं सकता. રાઇઝિંગ ભારત સમિટમાં ગૃહમંત્રી અમિત શાહનો હુંકાર. નવા વકફ કાયદા મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કર્યા. રાહુલ ગાંધી બોલવા 50%થી વધુ સમય આપ્યો. કોંગ્રેસના કોઈ નેતા ચર્ચા કરવા તૈયાર ન થયા. અમિત શાહે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું. રાહુલ ગાંધી વકફ કાયદા પર સંસદમાં ચૂપ રહ્યા. પ્રિયંકા ગાંધીએ તો મતદાન ન કર્યું. હવે કોંગ્રેસના नेताओं रोड पर बूमो पाड़શે. पहले कहा पूरे के गांव कर दिए वकफ, कोई मंदिर भी कर दिए, तो ये संपत्ति का डिस्प्यूट नॉन हिंदू का भी है या नहीं है जी? हुआ या नहीं हुआ जी? तो वो पार्टी है या नहीं है? दो हिंदू इसका पक्ष न्यूट्रलिटी से देखेंगे तो क्या बिगड़ जाएगा? क्या इस देश में हिंदुओं को इतना भी अधिकार नहीं है भाई? ये बिल्कुल खोखली बात है जो कांग्रेस ने फिर से उनके समाप्त होते हुए अस्तित्व को आधार देने के लिए एपीसमेंट की पॉलिसी. और अगर इतना ही था तो प्रियंका जी तो वोट डालने भी नहीं आई, राहुल जी ने भाषण भी नहीं कराया. अगर आपकी पार्टी की प्रमुख पॉलिसी है तो पार्लियामेंट से बड़ा मंच क्या हो सकता है? लोकतंत्र में सबसे बड़ी पंचायत है. राहुल जी वहां बोले ही नहीं. इनकी पार्टी को 50% समय दिया था हमने, 50%, और कहते हमें बोलने नहीं देते. તો પીઓકે પર ગૃહમંત્રીનો પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ. પીઓકે અમારું છે, અમે લઈને રહીશું. અમારી પાસે મહત્વના દસ્તાવેજ પણ છે. સમય આવે તેનો નિર્ણય થશે. भारत का स्टैंड बड़ा रुख है, स्पष्ट है और सालों से है कि पाक ऑक्यूपाई कश्मीर हमारा है. और जहां तक कब आएगा इसका सवाल है तो इतना तो तुम भी समझते हो राहुल, मैं सार्वजनिक मंच पर इसकी तिथि न बता सकता हूं, ना योजना बना सकता. मगर हर भारत सरकार का दायित्व है कि पाक ऑक्यूपाई कश्मीर हमारा है. वो हमारा सिर्फ क्लेम नहीं है, हमारी बिलीफ है और ऐतिहासिक डॉक्यूमेंट भी है.
और हमारा लीगल केस भी मजबूत है। તો સરહદની જમીન મુદ્દે બોલ્યા અમિત શાહ। પાડોશી દેશોને સ્પષ્ટ શબ્દોમાં કડક સંદેશ, અમારી જમીન પર નજર ના નાખતા અમે કોઈને 1 ઇંચ જમીન પણ નહીં આપીએ। ભારતમાં પ્રવેશ કરવાનો પ્રશ્ન જ નથી। मैं इतना ही कहना चाहता हूं कि नरेंद्र मोदी की सरकार है, भारत की 1 इंच जमीन पर हम किसी को आंख नहीं डालने देंगे, एंट्री का तो सवाल ही नहीं। વડાપ્રધાન મોદી દ્વારા આજના યુવાનોની આગળ વધારવા અનેકો પ્રયાસ કરાઈ રહ્યા છે। સ્વનિર્ભર બનાવવાની સાથે માત્ર નોકરી નહીં પરંતુ ઉદ્યોગ ધંધામાં જંપ લાવી અને અન્ય લોકોને પણ રોજગારી પૂરી પાડી શકે તેવા સક્ષમ બનાવવા માટે પીએમ મોદીની સરકાર મુદ્રા યોજના અંતર્ગત યુવાઓને લોન આપે છે, જેથી જો કોઈ બિઝનેસ શરૂ કરવા માંગતો હોય તો તેને આ યોજના થકી લાભ મળી રહે। આવા જ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસમાં રહેતા સુરેશ રાજારામ અચ્છાવર નામના એક યુવકનું કેન્દ્ર સરકારની મુદ્રા લોન યોજના થકી જીવનમાં પરિવર્તન આવ્યું છે। આ યુવકે મુદ્રા યોજના થકી લોન લઈને કિંગ મટીરીયલ બનાવતી કંપનીની શરૂઆત કરી અને ગણતરીના સમયમાં જ તેને સફળતા મળી અને અત્યારે તેની એલિટ એન્ટરપ્રાઇઝ એક્સપોર્ટ કંપની વાર્ષિક 25 લાખનું ટર્નઓવર કરે છે। सुरेश, आपको ये कहाँ से जानकारी मिली? पहले क्या काम करते थे? परिवार में पहले से क्या काम है? सर पहले से मैं जॉब करता था। हाँ, कहाँ पर? वापी में। और 2022 में फिर मुझे ख्याल आया कि जॉब से कुछ होने वाला नहीं है तो खुद का बिजनेस स्टार्ट करें। सिलवास में रहता हूँ। हाँ, और जॉब में वापी में करता था। अब वही मेरा सिलवास में ही है। मैं जानता हूँ सब अप डाउन वाली गैंग है वो। लेकिन वो लोग अब पूछते होंगे कि तुम्हें कैसे कमाने लग गए हो, क्या कर रहे हो। उनमें से किसी का मन करता है कि वो भी मुद्रा लोन ले कहीं जाए कि नहीं? हाँ सर, अभी रिसेंटली जब मैं यहाँ पे आ रहा था तो मेरे एक फ्रेंड ने भी वही मेरे को बोला कि अगर हो सके तो मुझे भी थोड़ा गाइड करना मुद्रा लोन के लिए। આજે મારા કંપનીનું 25 લાખનું ટર્નઓવર અત્યાર સુધી થયું છે અને ફ્યુચરમાં પ્લાનિંગ છે 60 લાખ સુધી જવાનું। દેશના વડાપ્રધાને અમને એમના દિલ્હીના નિવાસે ઇન્વાઇટ કર્યા અને ઇન્વાઇટ કરીને અમને પોતે જાણકારી એ માંગતા હતા કે તમે મુદ્રા લોન લીધા પછી તમારા જિંદગીમાં શું બદલાવ આવ્યું છે, કે આ સ્કીમના અંતર્ગત તમને ફાયદો થયો કે નહીં થયો એ જાણવા માંગતા હતા। સુરતમાં સક્રિય સદસ્યતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે કોંગ્રેસના અધિવેશનને લઈને પ્રહાર કર્યા હતા। કોંગ્રેસ અધિવેશન ગુજરાતમાં કરવા પાછળનો ઇરાદો સરદાર પટેલના શરણી જવાનો છે। તેમનું સ્મારક બનાવવા માટે પણ દિલ્હીમાં કોઈ જગ્યા ફાળવી નથી। અખંડ ભારતના યોગદાનનો જશ એકમાત્ર સરદાર વલ્લભભાઈ પટેલને જાય છે। કોંગ્રેસનું અધિવેશન ગુજરાતમાં કરવા પાછળનો જે ઈરાદો સરદાર પટેલના શરણે જવા માટેનો છે। જે સરદાર પટેલે અખંડ ભારત બનાવવામાં જે યોગદાન આપ્યું છે એવા મહાન પુરુષને વિસ્તારે પાડવા માટેના તમામ પ્રયત્નો આ કોંગ્રેસે કર્યા છે। એમના સ્મારક બનાવવા માટે દિલ્હીમાં પણ કોઈ જગ્યા ક્યારે એમણે ફાળવી નથી।